મારું નામ વિનોદભાઈ સી પટેલ છે। હું મણિનગર અમદાવાદથી અહીં આવેલો છું। મારી ઉંમર 62 વર્ષ। એટલે મને પગની અંદર મેં લગભગ આ તો 1 વર્ષથી ઉપરથી પહેલો પ્રોબ્લેમ હતો। મેં હિંમતનગર બી બતાવેલું, અમદાવાદને બી બતાવેલું, પછી આની ફેસબુક ઉપર આવ્યું એટલે રેસ્ટ્રો હોસ્પિટલની અંદર મુલાકાત લીધી। પછી મુલાકાત લીધી ત્યાં તરીકે હોસ્પિટલની અંદર હતું આર્ટિફિશિયલ જોઈન્ટ જરૂર પૂરતો એ નાખી આપવામાં આવતા હતા। અને અહીંયા એવું કહેવામાં આવ્યું કે અમે એવું કોઈ જોઈન્ટ કે અમે એવું કંઈ વાપરી શકતા નથી। અમે અહીંયા સર્જરી કરીને અને તમારી જેવી પહેલાં હતા પગ 10 વર્ષ પહેલાં જે રીતે ચાલતા હતા એ રીતે તમને અમે અહીં સર્જરી કરીને અને અમે તમને એ રીતે તમને તૈયાર કરી આપીશું। પહેલાં દુખાવો એવો હતો ને કે ચાલવા જવું તો લગભગ થોડુંક ચાલું ને તરત જ ઘડી મને બહુ થાક લાગે, ચલાય નહીં અને મારો પગ વાંકો ચાલતો હતો। એક વાંકો પગ બહુ વાંકો ચાલતો હતો, એમ બેઠો અને પગ તો વળતો નહોતો, અડધો જ વળતો હતો, પૂરો પગ વળી શકતો નહોતો, પલોઠી તો વાળી શકતો જ નહોતો, નીચે જમીન ઉપર બેસી શકતો નહોતો। એટલે પછી મારે આ નિર્ણય લેવો પડ્યો કે હું આ સર્જરી કરવાથી કે એમને એવું કહેવું હતું કે સર્જરી કરવાથી પલોઠ વાળી શકશો, સીડી ચડી શકશો, દોડી શકશો, ફૂટબોલ રમી શકશો, આ બધી સુવિધાઓ તમારા આ સર્જરી કરવાથી બધી પેલી થઈ જશે। એટલે પછી અમે જાતે નિર્ણય લીધો કે ચલો આપણે સર્જરી અહીંયા રેસ્ટોરન્ટ હોસ્પિટલની સર્જરી કરી શકીએ।